પંચમહાલ જિલ્લાના ગોધરામાં મેસરી નદી બંને કાંઠે વહેતી થઈ. લોકો ભયભીત થયા. નદીના પટ પરના આવેલા ઘરોમાં પાણી ઘૂસ્યા, જેને લઈ તાત્કાલિક મકાનો ખાલી કરાવાયા. મેસરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈને કિનારાના રહેવાસીઓમાં ભારે ડર જોવા મળ્યો. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગોધરાની મધ્યમાંથી વહેતી મેસરી નદી ગાંડીતુર બની છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતાં કિનારાના વિસ્તારો, અનેક સોસાયટીઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારો, ખાસ કરીને સાતપુલ વિસ્તાર, પાણીમાં ગરકાવ થયા છે. પરિણામે સ્થાનિક તંત્રે તાત્કાલિક પગલાં ભરીને અસરગ્રસ્ત મકાનો ખાલી કરાવ્યા છે અને રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. જો કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકો એકબીજાની મદદ કરીને સુરક્ષિત બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારે વરસાદ અને નદીના પ્રકોપથી અનેક મકાનોમાં પાણી ઘૂસી જતાં ઘરોને ભારે નુકસાન થયું છે. ઘરમાં રહેલો રાશન, ફર્નિચર અને અન્ય કિંમતી સામાન પાણીમાં તરતો જોવા મળ્યો હતો, જેના કારણે લોકોને મોટી આર્થિક નુકસાની વેઠવી પડી છે. મેસરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈને કિનારાના રહેવાસીઓમાં ભારે ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સલામત રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે. જો કે સતત વરસાદ ચાલુ રહેતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. પ્રશાસન દ્વારા લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા અપીલ કરવામાં આવી છે.